તો પડી ગઈ છે સવાર, મારા માસીજીને કરે અને બેસી ગયા છે ભાખરી અને ચા ખાવા, નાસ્તો કરવા. જો અહીંયા હું હજી ગાઉનમાં ફરતી હતી અને હવે તૈયાર થઈ ગઈ છું. જો અહીંયા હીરબેન બેઠી છે, એ પપ્પુજી ખાય છે અને આ મારા માસીજી બેઠા છે. મસ્ત મોટું ઘર છે એમનું. હીરને ભાખરી નો ભાવે, આવા પડીકા જોઈએ ખાવા. હે ને ભાખરી નહીં ખાવાની હીરને. જો તમને અહીંયા હોમ ટૂર કરાવો મારા માસીજીનું, અહીંયાથી એન્ટ્રી કરી અને આ મસ્ત વાડો છે ફરજો કે એ, અને ઓલું મકાન છે એ લોકોએ હમણાં નવું બનાવ્યું છે. જો અહીંયા હું હાય કહું છું તમને બધાને. અને હવે બેસી ગયા ફટાફટ ગાડીમાં. અમારે જવાનું છે માતાજીએ, આજે હવન હતો એટલે. તમારે આવવાનું છે પ્રભાવજી? સારું ચલો. જો અહીંયા બધા ટાટા બાય બાય આવજો કરે છે, જય સ્વામિનારાયણ કરે છે. અને અહીંયા મેં બી કહી દીધું પછી મારા માસીજીને. બેસી ગયા આજે હવન છે. તો ચલો હવનમાં ચલો. હીર ક્યાં ગઈ હતી? હું અંટાળિયા ગઈ હતી. અંટાળિયા ત્યાં કોણ રહે છે? ત્યાં બાના બેન રહે છે. બાના બેન રહે. તારા શું થાય? મારા માસીબા. માસીબા. ઓલું દૂધમાં તો સીએનજી હતું. આ મંદિર કે આમ સીએનજી જો એ આ રહ્યું વ્હાઈટ કલરનું મકાન સામે, એ ગીતા માસીનું છે. તો જો હવા ચેક કરી લીધી છે અને હવે નીકળ્યા અમે માતાજીના મઢે. મસ્ત રસ્તો હતો, ઠંડો પવન હતો. જો આવી ગયો છે સિંગલ પટ્ટીનો રોડ અને જો અહીંયા ધણાયેલું આવે છે. સવાર સવારમાં એ જાય ચરવા. તો અમે મસ્ત પહોંચી જઈએ હમણાં માતાજીના મઢે અને તમને દર્શન કરાવીએ ફટાફટ. જો અહીંયા પ્રભોને દેખાય ગઈ પવન ચક્કી, એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે, એ પવનનું આપે. પપ્પા ટ્રકમાં હોય તો કેટલું મોટું લાગે, અત્યારે કેટલું નાનું લાગે, એવડું લાગે. તો ચલો જો પહોંચી ગયા અમે મંદિરે. અહીંયા બહુ પબ્લિક હતું, બહુ ટ્રાફિક હતું. બધા અલગ અલગ ગામડેથી બહુ પબ્લિક આવ્યું હતું અહીંયા. અને હવનમાં પણ બહુ બધા બેઠા હતા પાટલે. જો આ છે માતાજી ખોડિયાર માતા અને અમે ગયા છે દર્શન કરવા. અમે અહીંયા માતાજીને છતર અને મસ્ત મજાની સાડી ચડાવી હતી. જો આ રે પર્પલ કલરની સાડી અને ચાંદીનું છતર ચડાવ્યું હતું. બહુ પબ્લિક છે અહીંયા, ટ્રાફિક બહુ જ હતી. અમારે જો અહીંયા મોઢું આખું ઢાંકી લેવાનું હોય, કેમ કે બાજુમાં સુરાપુરા દાદા છે ને, એટલે એમની સામે મોઢું ખુલ્લું ન રખાય અમારે. એટલે જય માતાજી. ચલો તો અહીંયા માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ. અમે અત્યારે જઈએ છીએ સુરાપુરા દાદાએ. જો એ રહ્યું સામે મંદિર અને અહીંયા અમારા ઘરના બધા ચાલીને જાય છે. પ્રભુ છે, એના ડેડી છે, એના મોટા પપ્પા છે બેવ, અને અમે અહીંયા પાછળ ધીરે ધીરે ચાલીને જઈએ છીએ. અહીંયા બધું ખેતર વાવેલું હોય છે, પર અહીંયા દર્શન છે ને હવન હતા ને એટલે એ લોકોએ ક્લીન કરી દીધું હતું. મસ્ત ઠંડુ વાતાવરણ હતું. ભલે ગરમીની સિઝન હતી પર ઠંડુ હતું ખેતરના લીધે. ખુલ્લી
ચલો જો અહીંયા જો મંદિર આવી ગયું છે, અમે દર્શન કરી લઈએ, શ્રીફળ વધેરી લઈએ. અહીંયા પણ આજે બહુ ટ્રાફિક હતી આઠમના લીધે, બધા ઘણા બધા આવ્યા હતા. એટલે આ જો આ મમ્મી ઊભા છે દર્શન માટે, હીર ઊભી છે અને પ્રભુના પપ્પા ઓલો શ્રીફળ વધેરે છે ત્યાં, એટલે છાલા ઉખેડે છે. તો પ્રભુ અહીંયા અગરબત્તી જગાવવા તૈયાર હતો. જો પેલા જેન્ટ્સે બધાએ દર્શન કરી લીધા. હવે અહીંયા મમ્મી દર્શન કરે છે અને પછી હું અને હીર દર્શન કરશું. બધા ધીરે ધીરે દર્શન કરીને પગે લાગીને ફોટોગ્રાફી કરી લીધી, ફેમિલી ફોટો. જો અહીંયા પ્રભુ રડવા માંડ્યો છે, કેમ કે પ્રભુના પપ્પાએ ઓલો ઘઉંનું આવે ને એ એના પગમાં નાખી દીધું છે પેન્ટની અંદર. એ છે ને પેન્ટની અંદર ચડે ને એટલે ઉપર ઉપર ચડવા માંડે. જો આવું છે, એને ડુંડો કહેવાય. એ એના પગમાં નાખી દીધું છે. એ એના પપ્પા બતાવતા હતા કે કેવી રીતના થાય, કેમ કે અત્યારના છોકરાઓ તો કોઈ ગામડે રહેતા નથી, કંઈ જોવે નહીં. એટલે એના પપ્પા સમજાવતા હતા એને, એ ઉપર ઉપર હાલે. પ્રભુ જય પ્રભુ આમ જો જો દર્શન કરી થોડીક મસ્તી કરીને આવી ગયા છે પાછા અહીંયા મઢે. થોડીક વાર બેઠા અને પછી બહુ ગરમી થતી હતી, તડકો ચાલુ થઈ ગયો હતો પડવાનો. એટલે પછી ઉપર અમે ઉતારે વહી ગયા. અહીંયા મંદિરના ઉતારા પણ હતા એસીવાળા, તો ત્યાં ઉપર જઈને બેઠા. જો અહીંયાથી મસ્ત મંદિર દેખાય છે અને અહીંયા અમે ઉતારાની રૂમમાં જઈએ છીએ. જો આ રહી ઉતારાની રૂમ. અહીંયા મસ્ત એકદમ ઠંડુ હતું, એસી ચાલુ હતો, પંખા હતા. એટલે ત્યાં અમે બેઠા અને પછી વારો આવી ગયો જમણવાર. તો અમે જમવાની થાળી લઈ લીધી છે. જમવામાં તો બહુ મજા આવી ગઈ. રસ હતો, રોટલી હતી, પૂરી હતી, બટેકાનું શાક હતું, ભજીયા હતા, પાપડ હતા અને દાળ ભાત હતા. તો તમે પણ ચલો બધા પ્રસાદી લેવા. અહીંયા જો બધી લેડીઝ બેસી ગઈ છે. જમીને અમે થોડીક વાર આરામ કર્યો. પછી હવે વારો હતો જેન્ટ્સનો જમવાનો. એ લોકો જમે ત્યાર સુધી અમે થોડીક વાર આરામ કર્યો અને પછી નીકળશું અમે અમારા ગામડે જવા, અમારા દેશમાં જે ઘર છે ને ત્યાં જવા.